જિજ્ઞાસા। મહિલાઓના અંગત વિડીયો પર ગૃહમાં રાજનીતિ ગરમાઈ છે। 116ની નોટિસ હેઠળ પાયલ હોસ્પિટલ મુદ્દે ગૃહમાં ચર્ચા થઈ છે। અમિત ચાવડાએ મહિલાઓની પ્રાઇવસી અંગે સવાલ કર્યો છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી કાંડ મુદ્દે જવાબ। વિડીયો અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તપાસ। પોલીસે ગ્રાહક બનીને આવા વિડીયો ખરીદ્યા। 48 કલાકમાં પોલીસ 2 રાજ્યોમાં જઈને 3 આરોપીને પકડ્યા। 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી 3 આરોપીઓને પકડ્યા છે। ટેકનોલોજીનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, થોડીવાર પહેલા આપે પણ ઉલ્લેખ કર્યો હતો પાયલ હોસ્પિટલનો જે આખો વિડીયો સામે આવ્યો હતો એ બાબતે હવે ગૃહમાં આ વિષય અંગે ચર્ચા થઈ છે, રાજનીતિ ગરમાઈ ગઈ છે, ત્યાંથી શું વિગતો મળી રહી છે? જી બિલકુલ, 1 કલાક જેટલી જે ચર્ચા છે તે આ મુદ્દા પર થઈ છે। જ્યાં સવાલ હતો એ વિપક્ષે ઉભો કર્યો હતો કે કેવી રીતે આજે આખી વિષય હતો એ ગુપ્તતાનો વિષય છે, મહિલાઓની અસ્મિતાનો વિષય છે અને આખો સંખેડાયો છે અને જે કહી શકાય ક્યાંક ને ક્યાંક સિસ્ટમની અંદર ખૂબ મોટી એરર છે તે બહાર આવી છે। એટલે કે ગૃહ રાજ્યપ્રધાન દ્વારા એ પ્રકારની પણ વાત કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર જે પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે કે હોસ્પિટલે વિડીયો વેચ્યા છે, પરંતુ એ પ્રકાર હોસ્પિટલ દ્વારા વિડીયો વેચાયા નથી, તેમના સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા। હાલાકી પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એ પોલીસ દ્વારા પણ એક કહી શકાય ગ્રાહક બની અને ટેલિગ્રામ પાસેથી આ તમામ જે વિડીયો હતા એ લેવામાં આવ્યા છે અને 48 કલાકની અંદર પોલીસે 2 રાજ્યોમાં જઈને જે આરોપીની ધરપકડ કરી છે તેની સાથે આજે સીસીટીવીનો જે કહી શકાય કે આખું નેટવર્ક છે તેનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છે। વિધાનસભાની અંદર જ્યારે સતત આ મુદ્દા પર ચર્ચા થતી હતી ત્યારે શૈલેષ પરમાર કે જે વિપક્ષના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ એક કહી શકાય કે સવાલ ઉભો કરવામાં આવ્યો હતો કે હર્ષ સંઘવી છે એ ડોક્ટરની ચિંતા કરે છે, પરંતુ આની અંદર જે પ્રજાજનો છે ખાસ કરીને મહિલાઓ છે તેમની ઓળખ અને જે વિડીયો છે તે બહાર આવ્યા છે અને તે ખૂબ જ કહી શકાય કે શરમજનક છે। અને જો સીસીટીવી હેક થયા હતા તો જે 12 સભ્યો હતા કે જેમાં સીસીટીવી બદલ્યા હતા તેની અંદર જે આખી ટીમ હતી તેની સામે પણ પગલાં લેવામાં આવશે કે નહીં। અલ્પેશ ઠાકોરની દ્વારા જે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે પણ વિપક્ષ અને જે અલ્પેશ ઠાકોર છે તે સામે આવ્યા હતા અને ભાવિ મંત્રી તરીકે સંબોધન તે કરવામાં આવ્યું હતું। તેની સાથે જ ગૃહ રાજ્યમંત્રી દ્વારા સીસીટીવી સમગ્ર જે આખો પર્દાફાશ કર્યો ત્યારે કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં પણ આ પ્રકારની જે ઘટનાઓ બની છે તે ટેકનિકલ વિપક્ષ ઉપર પણ નિશાનો સાધ્યો હતો કે તેમની જે જ્યાં સરકાર ત્યાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે, પરંતુ જે ગુજરાત પોલીસ છે તેને ખૂબ જ સંવેદના અને સતર્કતાથી આખો રેકેટ છે તેનો પર્દાફાશ કર્યો છે અને જે પણ લોકો હશે કસૂરવાર અને તેમને સજા આપવામાં આવશે તે પ્રકારની વાત ગૃહમાં કરવામાં આવી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે ગૃહમાં પાયલ હોસ્પિટલને લઈને જે વિડીયો વાયરલ થયા હતા તે અંગે વિપક્ષે સવાલ કર્યા છે, જ્યારે સત્તા પક્ષ તરફથી જવાબ આપવામાં આવ્યો છે।